અંજાર તાલુકાના માથક નજીક આવેલી બેગ પેકેજિંગ કંપનીની કોલોનીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પારિવારિક ઝઘડામાં 6 વર્ષના માસૂમ પુત્ર રાહુલને તળાવમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારનારા સાવકા પિતા ખેતસિંહ દેવીસિંહ આહિરવાલને પોલીસે પકડી લીધો છે। પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ખેતસિંહ અને તેની પત્ની વચ્ચે બોલાચાલી બાદ માથાકૂટ થઈ હતી। ગઈકાલે સાંજે પત્ની પરત ફર્યા બાદ પુત્ર રાહુલ ગુમ થતા આદિપુર પોલીસને જાણ કરાઈ હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે રાહુલ છેલ્લે તેના પિતા ખેતસિંહ સાથે તળાવ કિનારે હતો। વધુ તપાસમાં રાહુલને તળાવમાં ધકેલી દીધાનું ખુલ્યું હતું। પોલીસે તળાવમાંથી રાહુલનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને આરોપી ખેતસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ આ સમગ્ર ઘટના બનતા જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને આ સાવકા પિતા પર ફિટકાર વરસી રહ્યો છે। હાલ આ મામલે પોલીસે ઝીણવટભરી તપાસ આરંભી છે। ગઈકાલ તારીખ 30 મે 2025ના રોજ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માથક ગામે એક ખૂનનો બનાવ બનેલ। જે બનાવની સમગ્ર હકીકત જોઈએ તો ફરિયાદી બેનના 6 વર્ષના બાળક રાહુલનું તેમના જ બીજા પતિ દ્વારા પાણીના ખાડામાં નાખીને મોત નિપજાવવામાં આવેલું હતું। આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને સમગ્ર હકીકતથી વાકેફ થયેલ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને હ્યુમન સોર્સિસના ઉપયોગથી પોલીસ દ્વારા આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ અને આ બનાવ ફરિયાદી બેનના બીજા લગ્ન જે વ્યક્તિ સાથે થયેલા તે ખેતસિંહ દેવીસિંહ અહિરવાલ દ્વારા જ આ સમગ્ર હત્યા કરવામાં આવેલ। તેમના દ્વારા પોતાના બાળકને તેઓ જે જગ્યાએ કામ કરતા હતા તેની આસપાસ આવેલા એક પાણીના ખાડામાં લઈ જઈને ડૂબાડી દેવામાં આવેલ। પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ નોંધીને તેની તપાસ તજવીજ હાલ ચાલુમાં છે।